નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। રાજકોટ ભાજપમાં ખળભળાટ મચ્યો। કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં હું નથુરામ નાટક રદ કરાયો। NSUIના કાર્યકરોએ સૂત્રો દિવાલો પર સૂત્રો લખી વ્યક્ત કર્યો હતો આક્રોશ। શરદ પવારની તબિયત અચાનક બગડી। બારામતીથી સીધા પુણેની હોસ્પિટલ ખસેડાયા। સમર્થકો ચિંતામાં જોવા મળ્યા। સુરતમાં બાઇક પર આવેલા ચોરે ગણતરીની સેકન્ડમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી પોલીસે દબોચ્યો। ભાવનગરમાં ચાલતી ટ્રેને ઉતરવા જતી યુવતી ઢસડાઈ। પોઈન્ટ્સમેને બચાવ્યો જીવ। ઘટના CCTVમાં કેદ થઈ। મોરબીની GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં બ્લાસ્ટ થયો। એક શ્રમિક દાઝ્યો। કોઈ જાનહાનિ નહીં થઈ। સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી જોવા મળી। બેંકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો। 4ની ધરપકડ કરાઈ। સુરતમાં અભય અને શ્રી બન્યા સરથાણ નેચર પાર્કના નવા સભ્યો। આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડે। સવારે ઠંડી અને બપોરે ગરમી। રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી જોવા મળી। સાવધાન, વડોદરા શહેરમાં તૂટેલા ગટરના ઢાંકણની સમસ્યા। વાહન ચાલકો પરેશાન થયા। અમદાવાદ બાળ તસ્કરી કેસમાં મોટો ઘટસ્ફોટ જોવા મળ્યો। બાળકની સાથે બર્થ સર્ટિફિકેટ પણ અપાતું। એજન્ટોનું મોટું નેટવર્ક સક્રિય જોવા મળ્યું। વાપીના ભડકમોરામાં રોડ નજીકથી યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર મચ્યો। કાલાવડના પીપર ગામના શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને 4-5 કૂતરાઓએ ફાડી ખાતા ભારે અરેરાટી મચી। કાલાવડના નવા ગામમાં રહેતા યુવાનના લગ્ન થતા ન હોવાથી ઝેરી દવા પી લઈ આપઘાત જોવા મળ્યો। વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ પડી। 17 જુગારીઓ 1.22 લાખની મત્તા સાથે પકડાયા। એક વોન્ટેડ નીકળ્યો। વડોદરાના દંતેશ્વરમાં પ્રેમ લગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો થયો। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ગ્રોલ નજીક ટેમ્પો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના 2 યુવાનો ઘાયલ થયા। જામનગરમાં કોલેરાના 27 શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય વિભાગની દોડધામ મચી। ધરારનગરના સૌથી વધુ કેસ નોંધાયા। 2007થી ગુજરાત રાજસ્થાન પોલીસની ઊંઘ હરામ કરનારા ગેંગસ્ટર પર સંકજો। દુબઈથી વડોદરા લાવવાની કયાવત તેજ કરાઈ। વડોદરામાં સમાના પ્લોટનો વિવાદ। સરસ્વતી વિદ્યાલયને ₹5 લાખનો દંડ કરાયો। વડોદરા શહેરમાં હરણી સ્વામિનારાયણ મંદિરથી પાણીગેટ સુધીના કાચા પાકા દબાણોનો સફાયો કરાયો। જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમ લગ્ન કરી લેતા બંને પરિવાર વચ્ચે ધીંગાણું। હુમલામાં 5 વ્યક્તિ ઘાયલ થયા। સામસામે ફરિયાદ નોંધાઈ। અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું। લગડી અંડરવિયરમાં છુપાવી। અમદાવાદમાં ડોક્ટરને બ્લેકમેલ કરનાર CCTV ટેકનિશિયન ઝડપાયો। વિડીયો વાયરલ કરવાની આપી હતી ધમકી। 6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી। અમદાવાદના સાઉથ બોપલના CCTV વાયરલ થયા।